શિશુપાલ વિચારે છે, લગ્ન મારા છે કે કૃષ્ણના? બધાએ મારું સ્વાગત કરવું જોઈએ, એના બદલે મને છોડીને કૃષ્ણના દર્શન કરવા બધા દોડે છે. જ્યારથી સાંભળ્યું કૃષ્ણ આવ્યા છે, શિશુપાલનું ટેન્શન વધવા લાગ્યું ને ત્યારથી જ હાઈપર ટેન્શનની બીમારી પણ શરૂ થઈ ગઈ. જરાસંઘને પૂછવા લાગ્યો, કંઈ થશે તો નહીં ને? આ કૃષ્ણને નાનપણથી ઓળખું છું, ચોરીઓ કરવાનો સ્વભાવ છે, માખણની ચોરીઓ કરતો, ગોપીઓના ચીર ચોર્યા, કદાચ મારી થવાવાળી ઘરવાળીને તો ચોરીને નહીં લઈ જાય ને. બધા કે ચિંતા નહીં કરો, પુષ્કળ સૈન્યનું બળ આપની સાથે છે. કોઈ સમાચાર આપ્યા કે આવતીકાલે રૂકમણીજી ગિરજા દેવીનું પૂજન કરવા માટે આવશે. એ સમયે રૂકમણીજીના પ્રથમ દર્શન થશે. મોટા મોટા રાજા મહારાજાઓ કતારમાં રૂકમણીજીના દર્શન કરવા ઊભા છે. જ્યાં રથ આવ્યો, રૂકમણીજી રથમાંથી ઉતર્યા. રૂકમણીજીના તેજને જોઈ કેટલાય રાજાઓ તો મૂર્છિત થઈને ઢળી પડ્યા છે. સખીએ કહ્યું, દેવી ભગવાન કૃષ્ણ પણ પધાર્યા છે, દ્વારકાધીશ પોતે પધાર્યા છે. રૂકમણીજી પ્રસન્ન થયા. મન તો બહુ કરી રહ્યું છે, પ્રભુના દર્શન કરો, પણ સામે વડીલો ઊભા છે, મોટાઓની મર્યાદા નડી રહી છે. પવને સાથ આપ્યો, પવનની લહેર આવી, રૂકમણીજીના કેસ ઉડીને મુખ પર આવ્યા અને કેસ સરખા કરવાના બહાને પ્રભુના સામે જોઈ લીધું અને ભગવાને નેત્રથી આશ્વાસન આપ્યું, ચિંતા નહીં કરો, હું આવી ગયો છું. ગિરજા દેવીનું પૂજન કર્યું, વિનંતી કરી, હે દેવી માં, મને પતિ સ્વરૂપે કૃષ્ણની પ્રાપ્તિ થાઓ તો મારું જીવન સફળ છે, અને જો કૃષ્ણની સાથે મારા વિવાહ ન થાય તો આ દેહ ધરવો વ્યર્થ છે. મને આશીર્વાદ આપો. પૂજન કરી મંદિરના પગથિયા ઉતરી રહ્યા છે. જ્યાં છેલ્લું પગથિયું ઉતરવા જાય ત્યાં દોડતા રથે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. રૂકમણીજીનો હાથ પકડીને રથમાં ખેંચી લીધા અને મારતે ઘોડે રથ દોડાવી. બધા કહેવા લાગ્યા, શિશુપાલ રહી ગયા અને દ્વારકાધીશ લઈ ગયા. રૂકમણીજીનો ભાઈ રૂકમી પાછળ પડ્યો, ભગવાન એને પકડ્યો, મારવા તૈયાર થયા. દાઉ ભૈયાએ સાવધાન કરે કે તમારો થવા વાળો સાળો છે, મારો નહીં, ઘરવાળી નારાજ થઈ જશે. અડધા દાઢી મૂછ મુંડી માથાનું મુંડન કરી કુરૂપ કરીને છોડી મૂક્યો છે. ભગવાન રૂકમણીજીને લઈને દ્વારકા આવ્યા. વિચાર્યું, અત્યાર સુધી માં લગ્ન કરવાનું કહેતી હતી ને ના પાડતો, હવે કયા મોઢે માને કહું કે હું વહુને લઈને આવ્યો છું. ભગવાને યુક્તિ કરી. ભગવાન મૈયાને કહેવા લાગ્યા, માં તે દિવસે તું કહેતી હતી ને, ઘરનું કામ કરવામાં બહુ પરિશ્રમ થાય છે, કોઈ સહાયકની જરૂર છે, કોઈ મને કામમાં મદદ કરે એવા વ્યક્તિની જરૂર છે. માં કે બેટા ચિંતા નહીં કર, હમણાં મેં નવી દાસી રાખી લીધી છે. માં એમ નહીં, કોઈ એવું વ્યક્તિ હોય જે તારી બહુ નિકટ હોય તો એના પર વિશ્વાસ મૂકી શકે, તો એને મનની વાત કહી શકે, ઘરની જવાબદારી એને સોંપી શકે, એવું કોઈ પાત્ર જોઈએ ને. માં કે કનૈયા સાફ સાફ કહી દે ને બેટા, શું કહેવા માંગે છે? કે મૈયા શું કહું, મેં તારા માટે વહુ શોધી લીધી છે. પૂછું ક્યાંથી લઈ આવ્યો? તો કે કૌંડિન્યપુરથી. માં કે વિવાહ ક્યારે કરવા છે? માં તમારી ઈચ્છા હોય ત્યારે. કઈ રીતે કરવા છે? માં તમે જેમ કહો તેમ, મંડપમાં કહો તો મંડપમાં ને કોર્ટમાં કહો તો કોર્ટમાં. માં કે બેટા મારે તો ધામધૂમથી તારા લગ્ન કરવા છે. પ્રભુના લગ્નની તૈયારી થવા લાગી. બેન સુભદ્રાએ પીઠી ચોળી છે. સુંદર વર્ણાગી ઘોડી પર ભગવાન 16 શૃંગાર સજીને બિરાજ્યા છે. ભગવાનને છત્ર ચમર થઈ રહ્યા છે. ભગવાનની શોભાયાત્રા નીકળી છે. કૌંડિન્યપુરમાં પ્રભુની જાનનું ભવ્ય સ્વાગત થયું. મદ ઝરતા સુંદર માર્ગો છે. આખું નગર પુષ્પથી શણગાર્યું છે. સ્વસ્તિ વાચન થયું. બ્રાહ્મણો વેદનો મંત્રોચ્ચાર કરવા લાગ્યા. દેવો સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. અને
શુભ મુહૂર્તમાં રૂકમણીજી સાથે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ થયા છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. જ્યાં બેઠા છો બધાય બેસી રહેવાનું છે, ખાલી મનોરથી પરિવાર ધ્યાનમાં આવશે. અહીંયા બેસીને અને ભગવાનના વરઘોડાનો શોભાયાત્રાનો આનંદ આપણે બધાય લેવાનો છે. અને ત્યાર પછી સમગ્ર પ્રભુના વિવાહને આપણે દર્શન કરશું. મારા બિરેનભાઈ વિવાહ કરાવશે વેદના મંત્રોચ્ચારથી, અને સાથે સાથે લગ્ન ગીતોનો પણ આનંદ લેશું અને વિવાહને સમજવાનો પ્રયત્ન પણ કરશું. मंगल मंगल हेरी सखी मंगल गावोरी, हेरी सखी मंगल गावोरी, धरती अंबर सजावोरी। हेरी सखी मंगल गावोरी, धरती अंबर सजावोरी। आज उतरेगी
की छब से दिखूं मैं तो प्यारी प्यारी लक्ष्मी जीवारो नजर उतारो आज मुझे पिया आज मुझे पिया घर आवेंगे चौक पुरा रंगारो आज मुझे पिया घर वर घोड़ो श्रीनाथ जी नो वर घोड़ो ताली बजाड़ो श्रीनाथ जी नो वर घोड़ो हे वर घोड़ो श्रीनाथ जी नो वर घोड़ो हे वर घोड़ो श्रीनाथ जी नो वर घोड़ो तमे दर्शन हे तमे दर्शन करवाने दौड़ो श्रीनाथ जी नो वर घोड़ो तमे दर्शन करवाने दौड़ो श्रीनाथ जी नो वर घोड़ो हे वर घोड़ो श्रीनाथ जी नो वर घोड़ो हे वर घोड़ो श्रीनाथ जी नो वर घोड़ो जय हो
ફરે છે ડુગ ડુગ દોડો શ્રીનાથજીનો વરઘોડો હે વર ઘોડો શ્રીનાથજીનો વરઘોડો એ તમે દર્શન કરવાને દોડો શ્રીનાથજી ઘોડો હે તમે દર્શન કરવાને દોડો શ્રીનાથજીનો વરઘોડો જય હો કેસરિયા વાળા મારા શ્રીજીને સોહે કેસરિયા અમારા શ્રીજીને સોહે કેસરિયા વાળા મારા શ્રીજીને સોહે શ્રીજીને સોહે મારા શ્રીજીને સોહે વાળો છે વાઘડી અંબોડો શ્રીનાથજીનો વરઘોડો હે વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો હે વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો હે વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો બાજા વાગે ને નિશાન વાગે 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 શરણાઈઓનો ભમગેરો શ્રીનાથજીનો વરઘોડો હે વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો હે વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો હે વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો એટલો શણગાર મારા શ્રીજીને સોહે લો શણગાર મારા શ્રીજીને સોહે શ્રીજીને સોહે મારા શ્રીજીને સોહે શ્રીજીને સોહે મારા શ્રીજીને સોહે એટલો શણગાર મારા શ્રીજીને સોહે એટલો શણગાર મારા શ્રીજીને સોહે શરણ કમલ ચિત જોડો શ્રીનાથજીનો વરઘોડો હે ચરણ કમલ ચિત જોડો શ્રીનાથજીનો વરઘોડો હે વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો હે વરઘોડો 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 શ્રીનાથજીનો વરઘોડો હે વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો તમે દર્શન કરવાને દોડો શ્રીનાથજીનો વરઘોડો હે તમે દર્શન કરવાને દોડો સ્વરૂપ વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો હે વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો કૃષ્ણ કનૈયા લાલ કી જય કેવલમ સ્વરૂપમ શુભ મુહૂર્તમ ક્ષેમમ કલ્યાણમ
आयुः आरोग्यमैश्वर्यं निर्विघ्नेन शुभं भवतु। શ્રી દ્વારકાધીશની હવેલી એવં શ્રી ગોરધનાથજીની હવેલીના ટ્રસ્ટીઓ અત્યારે ઉપસ્થિત છે. તેઓ મનોરથીનું અભિવાદન કરશે. હસમુખભાઈને વિનંતી, આપ મંચ પર આવી જશો. અમરેલીથી પધારેલા દ્વારકાધીશ હવેલી એવં ગોરધનાથજીની હવેલીના ટ્રસ્ટીઓ મંચ પર આવી મનોરથીનું સન્માન કરશે. અગ્નિર્જિહ્વામાનવઃ સૂરચક્ષસો વિશ્વેનો દેવભદ્રંતન્નાસુવ. ઓમ શાંતિ શાંતિ. ઓમ કર્મારંભે આચમ્ય પ્રાણાનાયમ્ય. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. ગોવિંદેતિ હસ્તૌ પ્રક્ષાલ્ય. શ્રીમન્મહાગણાધિપતये નમઃ ઇષ્ટદેવતાભ્યો નમઃ કુલદેવતાભ્યો નમઃ ગ્રામદેવતા સ્થાનદેવતાભ્યો નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યાન નમઃ સચિવૃંદરાભ્યાન નમઃ. માતા પિતૃચરણકમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો વિપ્રેભ્યો નમઃ. તીર્થેભ્યો નમઃ. एतत् कर्मप्रधान देवता भगवते लक्ष्मीनारायणाभ्यां नमः. पुण्यं पुण्याहं दीर्घमायुरस्विति भवन्तः ब्रुवन्तु. पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु. विनायकं गुरुं भानुं ब्रह्म विष्णुमहेश्वरान् सरस्वती प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये हस्ते जलमादाय. ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमान सद्य ब्रह्मणा द्वितीय परार्धे श्री श्वेतवाराहकल्पे सप्तमे वैवस्वतमन्वन्तरिष्टाविंशतमे कलियुगे कल्पतृणे आयोजित श्रीमद्भागवत सप्ताह्यानि यज्ञ महोत्सव पर्वणि प्राप्ते सति षष्ठ्यन्नि भगवान् श्री कृष्ण रुक्मिण्युद्वाहे यथाशक्ति अस्मिन् मण्डपे गणेशस्मरणपूर्वकं विष्णु पूजनपूर्वकं यथाशक्ति विवाह संस्कार कर्माख्यं कर्महं करिष्ये. विदिक्षु दिक्षुर्दमदस्समन्तादन्तर्बहिर्भगवान् नारसिंह प्रहापयन् लोकभयं स्वनेन स्वतेजसा ग्रस्तसमस्ततेजाः. परब्रह्म पूर्ण पुरुषोत्तम प्रभु सच्चिदानंद श्री कृष्ण માધવપુરના માંડવામાં રૂકમિણીજી સાથે પાણી ગ્રહણ સંસ્કાર કરવા માટે ઉપસ્થિત છે. હજારો વર્ષ પૂર્વેની એ દિવ્ય લીલા, એ કથાનક આપણી આ કથાના માધ્યમથી પૂજ્યશ્રીના દિવ્ય અનુગ્રહથી ભગવાન કૃષ્ણના સુંદર પાણી ગ્રહણ સંસ્કાર એટલે કે લગ્ન શ્રી શ્રી લક્ષ્મી સ્વરૂપિણી રૂકમિણી દેવી સાથે આજે સંપન્ન થશે. તો માંડવામાં સૌ પ્રથમ ગણેશ મંડાય ગણેશને વંદન કરીએ. હરિ ઓમ ગણાનાં ત્વા ગણપતિગું હવામહે પ્રિયાણાં ત્વા પ્રિયપતિગું હવામહે નિધિનાં ત્વા નિધિપતિગું હવામહે વસો મમ आहम जानि गर्भदमा त्वम जासि गर्भदम्मा. ओम सिद्धि बुद्धि शक्ति समन्वित महागणेशाय नमः. नमस्करोमि अम्बे अम्बिके बालिके नमानयति कश्चन सत्सत्यस्वकः सुभद्रिकां कां पीलवासिनीं स्वकुलदेवी देवताभ्यो नमः नमस्करोमि. अस्मिन् मंडपे आगतस्य विष्णुस्वरूप वरपूजनं च करिष्ये. श्रेष्ठोऽस्मिन् समानानामुद्यतामिव सूर्यः इमन्तमपि तिष्ठामि यो मा कश्चाभिदासते. ओम विश्वं विष्णुर्वषट्कारो भूतभव्य भवत्प्रभु भूतकृत् भूतभूतभावो भूतात्मा भूतभावनः. सौप्रथम વરરાજાને એટલે કે પરમાત્માને બિરાજવા માટે ઉત્તમ એવું દર્ભનું પવિત્ર આસન અર્પણ થાય. લગ્નમાં પણ ચોરીમાં વર કન્યાના સુંદર લગ્ન થતા હોય ત્યારે કન્યાદાન દાતા કન્યાના માતા પિતા
સુંદર દર્ભનું આસન બનાવી અને એ આસન પર વરરાજાને બિરાજમાન કરે છે. દર્ભ પવિત્ર છે, વિચારોની શુદ્ધિ છે, ઇન્દ્રિયોની શુદ્ધિ તેનાથી થાય છે. તો અહીં એ સુંદર દર્ભનું પવિત્ર આસન અર્પણ થાય છે. ઓમ શ્રેષ્ઠોસ્મિન સમાનાનામ મુદ્યતામિવ સૂર્ય હિમંતમદ્દિષ્ટામિ જો મા કસ્યાભિદાસતે વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ પ્રથમ વિષ્ટરમ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. પ્રથમ વિષ્ટરો આસનતલે નિધાય તતોપાદ્યમ વિષ્ટરો 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 પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ અથ પાદ્યમ પાદાર્ઘમુદકમ 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 પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. પરમાત્માના ચરણ પખારી રહ્યા છે, એવો શુદ્ધ ભાવ છે. કન્યાના માતા પિતા લગ્ન મંડપની ચોરીમાં જે વર આવ્યો હોય એના પગ ધોવે છે. આમ તો નાના હોય વડીલની સેવા કરે, વડીલના પગ ધોવે, પણ કન્યાદાન દાતા આજે એ સામાન્ય વર નથી માનતા, એને વિષ્ણુ સ્વરૂપ માને છે. અને માટે લગ્નના દિવસે કન્યાના માતા પિતા એક તો મોટું દાન કરી રહ્યા છે કન્યાનું, ને છતાંય નમીને એની પણ જવાબદારી છે આખી જિંદગી એમની દીકરીને જે લાડકોડથી મા બાપે સાચવી, એ જ લાડકોડથી, પ્રેમથી, લાગણીથી, સ્નેહથી, સહજતાથી, સમર્પણથી એને સાચવે. અથ દ્વિતીય વિષ્ટરઃ દ્વિતીય વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. દ્વિતીય વિષ્ટરો પાદતલે નિધાય તતો અર્ઘ્યં કૃત્વા અર્ઘો અર્ઘો અર્ઘઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. સન્માન માટે અર્ઘ્ય પ્રદાન થાય છે, અર્ઘ્ય અર્પણ થઈ રહ્યું છે. પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ તતો આચમનીયમુદકમાચમનીયમુદકમાચમનીયમ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. તતો મધુપર્કમ મધુપર્કો મધુપર્કો મધુપર્કઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. તતો આચમનમ આચમનીયમુદકમાચમનીયમુદકમાચમનીયમ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. આ તો ભગવાનના લગ્ન છે, માટે તમે બધા કેવા શાંતિથી લગ્નને માણી રહ્યા છો. કે હમણાં કોઈ ગામમાં જાન આવ્યો તો આટલી શાંતિ લગ્નમાં હોય, એ ઉલેળે ચડ્યા હોય ને આમ લૌકિક વિધિમાં ધ્યાન હોય ને કે વરરાજાના ચંપલ સંતાડી, એટલે એવું નહોતું. વરરાજા આવે એટલે જે પેલી કન્યાના ભાઈ એની બહેન બધા હોય ને પ્રથમ ચપ્પલ કાઢી અને પોતાના બનેવીના ચપ્પલ સાચવીને મૂકી રાખે. આ પરિપાટી હતી ને એમાંથી હવે ચંપલ ચોરવાનો રિવાજ આવી ગયો. ખબર નહીં કોણ લઈ આવ્યું, ક્યાંથી લઈ આવ્યું, ક્યારે લઈ આવ્યું. બધું ખોટું તદ્દન. અને એમાં તો ઘણા ધીંગાણા થઈ જાય. પેલો કે મારા હવે લગ્ન જ નથી કરે, મારે મોજડી લઈ લીધી ને હું ઘેર ગાલ્યો. એટલે આ બધા બંધ કરજો આવું બધું. હવે આપણી સંસ્કૃતિને આપણે થોડી સંભાળવાની છે, ટકાવવાની છે. અહીં પરમાત્માના સુંદર પૂજન અર્ચન સન્માન થઈ રહ્યા છે. તતો તિલકમ વિધાય ગુરુચનમ ચંદન દેવદારુ કર્પૂર કૃષ્ણાંગરુનાગરાણી કસ્તુરિકા કેસર મિશ્રિતાની યથોચિતમ દેવ સમર્પયામિ. તિલકમ વિધાય શતાંચ સમર્પયામિ ઋતુકાલોદ્ભવ પુષ્પાણી ચ પરમ સમર્પયામિ. માતુલચેત કૃત્વા તિલકમ રૂક્મણી માહવાય. હવે મંડપમાં સુંદર અંતરપટ
ધરાશે અને સુંદર મંગલાષ્ટકનું ગાન થશે અને મંગલાષ્ટકના ગાન પછી જ કન્યા મંડપમાં આવે અને પછી પરસ્પર હાર પહેરાવે. હાલ લગ્નમાં ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે કન્યા જ્યારે વરરાજા દરવાજે આવે ત્યાં જ હાર પહેરાવી દે. તો આ પરિપાટી આપણી નથી. માત્ર ચોરીમાં પરસ્પર હાર પહેરાવવામાં આવે છે. અહીં મંગલાષ્ટકના ગાન થશે અને રૂકમિણી દેવી પધારશે. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગવીન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સમુદાય શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ વિભુમ શ્રીમન્ મથુમોહનમ નટવરમ કુર્યાત સદા મંગલમ. બેઠા છો બધા જ બોલજો, ભગવાનના લગ્નના સાક્ષી છો માટે. કુર્યાત સદા મંગલમ, કુર્યાત સદા મંગલમ. શુભ મુહૂર્ત સાવધાન, કન્યાદાન દાતા સાવધાન, કૃષ્ણગંધી સાવધાન, મદન બદ્ધ ફલ સાવધાન. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. લક્ષ્મીમ પૂજયેત. ઓમ સરસિજ નિલયે સરોજહસ્તે ધવલધરાંશુ ગગંધમાલ્ય શોભે ભગવતી હરિવલ્લભે મનોજ્ઞે ત્રિભુવન ભૂતિકરી પ્રસીદ મહ્યમ્મા. તિલકમ વિધાય ગંધાક્ષત પુષ્પાણિ ચ સમર્પયેત. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ. શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મ્यै નમઃ. ચોરીમાં અંતરપટ આવે છે. અંતરપટ એટલા માટે, અંતર અને પટ એટલે વસ્ત્ર અને અંતર. પ્રથમ વર કન્યાને સામસામી બેસાડવામાં આવે છે. સામસામી બેસાડી કન્યાદાન દાતા બંનેની પૂજા કરે છે અને વરમાં વિષ્ણુ સ્વરૂપ અને કન્યામાં લક્ષ્મીના સ્વરૂપનું આવાહન થાય છે અને પછી બંનેની લગ્ન ગ્રંથિ જોડાય છે. વર્ષો પહેલા તો આવું જ હતું કે અંતરપટ ખસે ને પછી ખબર પડતી. તદેવ લગ્નમ સુદિનં તદેવ તારા બલં ચંદ્ર બલં તદેવ વિદ્યા બલં દૈવ બલં તદેવ લક્ષ્મીપતે તે ગૃહગમ સ્મરામી. વરપક્ષ ઠાકોરજીને માલાજી સ્પર્શ કરી અને શ્રી શ્રી રૂકમિણીને ધરાવશે. હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. તતો સંકલ્પ. બિરાજમાન થઈ જાઓ. મનસ્યમાં અક્ષતમરિષ્ટં ચાસ્તુ અસ્તુ અક્ષતમરિષ્ટં ચ. ગંધાઃ પાંતુ સૌમંગલ્યં ચાસ્ત્વિતિ ભવન્ત બ્રુવન્તુ. ગંધાઃ પાંતુ સૌમંગલ્યં ચાસ્તુ પુષ્પાણિ
સૌ શ્રિયમસ્તુ તાંબુલાની પાંતુ ઐશ્વર્યમસ્તુ ઇતિ ભવન્ત બ્રુવન્તુ તાંબુલાની પાંતુ ઐશ્વર્યમસ્તુ ફલાની પાંતુ સુફલમસ્તુ ઇતિ ભવન્ત બ્રુવન્તુ ફલાની પાંતુ સુફલમશ્ચાર પૂર્વકમ કન્યાદાન સંકલ્પઃ ोराम्यत्राद्यमाङ्गल्य फलमासुत्तमे मासे कार्तिक मासे कृष्ण पक्षीय षष्ठम्यां बृहस्पतिपादरान्वितायगास्यावगोत्रोत्पन्न वेद शाखा वैस्पतस्य वैष्णव धर्मपरायणः यजमानो अहं ममात्मनः श्रुति स्मृति पुराणोक्त पुण्यफल प्राप्त्यर्थं दशब्द लक्ष्मी प्राप्तये भगवत सच्चिदानंद श्री कृष्ण चरण कमल यो विचिंद्रति भक्ति प्रीति गति प्राप्त આપણા ધર્મમાં અનેક દાન છે. અન્નદાન, વસ્ત્રદાન, રક્તદાન, સુવર્ણદાન, રજતદાન, હીરકદાન. આ દરેક દાનથી સર્વોપરી કોઈ દાન હોય તો એ છે કન્યાનું દાન. 20-25 વર્ષ સુધી લાડકોળ પ્રેમથી ઉછેરેલી કન્યાને એક જ દિવસમાં એક સંકલ્પ માત્રથી કોઈના હાથમાં સોંપી દેવું, એવું ગજુ માત્ર આ એક માતા પિતાનું જ હોઈ શકે. અને સંસારનું સૌથી મોટું દાન એ કન્યાદાન છે. અને આ મોટું દાન મળ્યા પછી પણ સાસરે ગયા પછી કદાચ સાસુ એવું પૂછે કે બેટા તું તારા પિતાના ઘરેથી શું લાવી, તો એને લજ્જા આવી જોઈએ. લક્ષ્મી સાક્ષાત પધારે ને લક્ષ્મીને એમ ન પૂછાય કે લક્ષ્મી તમે શું લઈને આવ્યા. લક્ષ્મી સ્વયં પધાર્યા છે. તો એ જેવી સુંદર ભાવ છે. ભગવાન કૃષ્ણ અને રૂકમિણીજીનો ગોત્રોચ્ચાર થાય છે. લગ્નમાં પણ બંને પક્ષે ગોત્રોચ્ચાર થાય, 3 પેઢીના નામ બોલાય અને પછી કન્યાદાનનો સંકલ્પ થાય. હસ્તપુત્રાય શ્રી સ્વરૂપિણી કન્યા તુભ્યમહં સંપ્રદદે નમઃ. તતો વરમાલાં ગૃહીત્વા તદેવ લગ્નમ સુદિનં તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ વિદ્યાબલં દૈવબલં તદેવ લક્ષ્મીપતે તે ગૃહગમ સ્મરામી. વિચાર તો કરો ઠાકોરજી કેવા, જે લગ્નનો સમય નિશ્ચિત હતો સહેજ પણ મોડું કર્યા વગર આવી ગયા. 6 મહિના પહેલા મહારાજ પાસે સરસ મુહૂર્ત કરાવે કે અમારે લગ્નનું મુહૂર્ત સરસ કાઢજો મહારાજ, અને હસ્તમેળા બરાબર સારા ચોગડિયામાં. 3 ચોગડિયા જાય ત્યાં સુધી તો નાચતો જ હોય. અને ભાઈબંધોએ કે આજે એકલો જાતે જાતે નાચી લે. હવે તારા કલાકારો કહેતા હોય હસે એનું ઘર વસે, પણ ઘર વસ્યા પછી હસવું બહુ અઘરું થઈ જાય. એના માટે પરમિશન ગ્રાન્ટેડ કરાવવી પડે. હવે આ વરમાળા મંગલ માળા એ ઉભય ચરણના શ્રીકંઠમાં ધરાવે. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સદામ કુલજન પ્રભવસ્ય લજ્જામ તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. આ બેનો બેઠા બેઠા મનમાં એકાદું ફટાણું ગાય છે. મને થયું એકાદું ઠાકોરજીનું આપણે ગાય કે નાણાવટી રે સાજન બેઠું માંડવે, નાણાવટી રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે, આખો પતિ રે સાજન બેઠો માંડવે, જેવા ગુલાબના છે ગોટા તેવા કૃષ્ણ રૂકમિણીજીના ફોટા, નાણા ભટ્ટી રે સજન બેઠું માંડવે, આખો પતિ રે સાજન બેઠો માંડવે. ભગવાનના લગ્નમાં જે ગીત લાગે ને બીજા જણને લગ્ન
ગાજો. જેવો સૂરજનો છે ટાવર એવો રૂકમિણી બેનનો પાવર નાણાવટી રે સાજન બેઠું માંડવે નાણાવટી રે સાજન બેઠો માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠો લાખો પતિ રે સાજન બેઠું માંડવે નાણાવટી રે સાજન બેઠો અગ્નિની સાક્ષીએ 4 પરિણયના 4 ફેરા થાય. ધર્મ અર્થ કામ અને મોક્ષ. ત્રણ ફેરામાં કન્યા આગળ હોય અને ચતુર્થ મોક્ષનો ફેરો જે છે એમાં પુરુષ આગળ હોય. આપણે 7 ફેરા ન હોય. ક્યારેક અમને બ્રાહ્મણોને તકલીફ એવી પડે, આ સિરિયલોમાં જોઈ જોઈને બધા એમ કે મારા 7 ફેરા ના હોય. અરે તું 14 કર ને, 7 તરી 21 કર. પણ શાસ્ત્રએ 4 જ ફેરા લખ્યા છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ. પતિ નથી કહેવાતા. સ્ત્રીને જ બધા જ સંબોધનો મળ્યા. લગ્ન પહેલા કન્યા હોય, સુકન્યા બને. આ વરની આગળ શું ના લગાવાય. પછી જવતલનો સુંદર હોમ કર્યો અને અહીં 4 ફેરા લેવાશે. મંગલમ 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 માય રામા પહેલું મંગળિયું વર્તાય રે. માય રામા પહેલું મંગળિયું વર્તાય રે. હે પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે. પહેલે મંગળ ભૂમિના દાન દેવાય રે. હે માય રામા મંગલ મંગલ વર્તાય રે. માય રામા મંગલ મંગલ વર્તાય
चौथुं मंगलिયું વરતાય રે હે માય રામા ચોથું મંગલિયું વરતાય હે ચોથે મંગળે સેનાતે દાન દેવાય રે હે ચોથે મંગળ સેનાતે દાન દેવાય રે હે ચોથે મંગળે સેનાતે દાન દેવાય હે ચોથે મંગળ સેનાતે દાન દેવાય રે ચોથે મંગળે આત્મ સમર્પણ થાય રે હે ચોથે મંગળ આત્મ સમર્પણ થાય રે હે માય રામા મંગલ મંગલ વરતાય રે હે માય રામા મંગળ મંગળ વરતાય રે મંગલમ 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 હે મંગલમ 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 બોલ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય સપ્તાસ્યાસન પરિદય શ્રી સપ્તસમિદઃ કૃતાઃ દેવાજ્યજ્ઞંતન્વાના બધ્નન્તુ રૂખં પશું સપ્તાચલેભ્યો નમઃ ગંધાક્ષતપુષ્પાણિ સમર્પયામિ નૈવેદ્યં પુરતો વિભાવ્ય કંસાર રૂપેણ નૈવેદ્યમ સંસ્થાપય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા સમાનેતિ પંચમ મધ્યે જલમ સમર્પયામિ દાનાય સ્વાહા સમાનાય સ્વાહા ઉત્તરાભૂષણમ હસ્તપ્રક્ષાલનમ મુખપ્રક્ષાલનમાચમનીયમ સમર્પયામિ નમસ્કરોમિ જલમાદાય અનેન કૃતેન કૃષ્ણ રૂક્મિણીદ્વાહ કર્મણા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણો પ્રિયતા નમઃ. ઠાકોરજીની આરતી અને ભાગવતજીની આરતી કાલની જેમ નીચે ઉતરી. બહેનો, તમારી ધીરજને ધન્યવાદ છે. 3 ચમચી દરભાણમાં જલ મૂકી દો હસમુખભાઈ. વાંગ્મય પુરાણ પુરુષોત્તમાયન મધુભૂમ પરિકલ્પયામિ દીપકમ પરિકલ્પયામિ નૈવેદ્યમ પુરતો સંસ્થાપ્ય. ઠાકોરજી પાસે સામગ્રી બધરાવી છે, ભોજન કરાવો. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. મધ્યે જલમ સમર્પયામિ પુનઃ ભોજયેત. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા મુદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. ઉત્તરાભૂષણમ સમર્પયામિ હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ મુખપ્રક્ષાલનમ આચમનીયમ નમસ્કારાન સમર્પયામિ મુખવાસાર્ધતાંબુલમ કર્માંતે દક્ષિણાં સમર્પયિષ્યે નીરાજનમ. आरती युगल किशोर की कीजे. आरती युगल किशोर की कीजे. तन मन धन्यो छावर कीजे. तन मन धन्यो छावर कीजे. रवि शशि कोटि वदन की शोभा. प्रभु निरखता मेरा मन लोभा. अपना सबन्यो छावर कीजे. आरती युगल किशोर की कीजे. फूलन की सेज फूलन की माला. फूलन श्रृंगार बन्यो नंद लाला. इन पे सर्वस्व छावर कीजे. आरती युगल किशोर की कीजे.
किशोर की कीरे जलिन शीतली तृतीय देववंदनम मंत्र पुष्पांजलिं गृहीत्वा जग्नेन जग्नमय जंत देवासानि धर्माणि पुतमान्या सन्नते हनाकं महिमानः सजन्त यत्र पूर्वे सद्याः सन्ति देवाः चरणारविंदे मंत्रकुसुमांजलिं समर्पयामि नमस्करोमि। ઠાકુરજી લક્ષ્મીજી બિરાજે છે, જેને પણ વંદન કરવા હોય, હાથગરોણું કરવું હોય તે આગળ આવી વંદન કરીને બધા જ મહાપ્રસાદ લઈને જશો, દરેકને વિનંતી છે। દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કે ચંદ્ર છટા બિન સબજ માદ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કે साधन और नहीं कली में जा सोहनी में